શું જુવારના રોટલા કડક થઈ જાય છે, પરફેક્ટ ફૂલતા નથી અને એકદમ પરફેક્ટ બનાવતા નથી આવડતા? હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું જુવારના રોટલા એ પણ હાથેથી ટીપીને અને વણ્યા વગર અને એકદમ પરફેક્ટ રીતે હું તમને બે રીતે રોટલા બનાવતા શીખવીશ. તો એકદમ પોચા રૂ જેવા પણ બનશે અને ફૂલીને દડા જેવા પણ થશે. તો એકદમ પરફેક્ટ માપ સાથે જુવારના રોટલા જો તમારા ફાટી જતા હોય, ક્રેક આવી જતા હોય અથવા તો પરફેક્ટ ફૂલતા ન હોય ને, તો હું બધી રીત તમને બતાવીશ. તો એના માટે આપણે બનાવીશું જુવારના રોટલા. તો રોટલા બનાવવા માટે 1 કપ જુવારનો લોટ લેશું. જો તમે મીઠું એડ કરતા હોય તો થોડું મીઠું એડ કરી દેવાનું અને પછી આ રીતે મિક્સ કરી અને જરૂરિયાત મુજબ પાણી એડ કરવાનું. ગમે ત્યારે આપણે રોટલા બનાવીએ અને પાણી થોડું થોડું એડ કરતું જવાનું, લોટને મસળતો જવાનો. તમે રોટલા જુવારના બનાવો કે બાજરાના બનાવો, આ જ રીતે બનાવવાના. આ રીતે થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને લોટને મસળતો જવાનું. જુવારનો લોટ એકદમ ગ્લુટન ફ્રી હોય છે એટલે ઝડપથી તૂટી જાય છે. તો એને મસળવો ખૂબ જ જરૂરી છે. મેઇન સ્ટેપ છે જુવારના લોટને મસળવાનો. જો એટલો સરસ તમે એને મસળશો એટલો સરસ રોટલો દૂધ જેવો સફેદ થશે, ફૂલીને દડા જેવો થશે અને પરફેક્ટ પણ બનશે અને સોફ્ટ પણ રહેશે. તો તમે જુવારના રોટલા ઉનાળાની સિઝનમાં ઘરે બનાવો છો કે નહીં, મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો. અને તમારે જુવારની બીજી રેસીપી જોવી હોય ને તો મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ. હવે અહીંયા તમે જુઓ, લોટ સરસ એવો બંધાઈ ગયો છે. લોટને આપણે કઠણ પહેલાં રાખવાનો છે અને પછી નરમ કરવાનો છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, પહેલેથી નરમ નથી કરી દેવાનો. લોટને સરસ એવો કઠણ રાખવાનો છે આ રીતે. અને અહીંયા આ 1 કપ લોટમાંથી આપણે 2 રોટલા તૈયાર કરીશું. તો એમાંથી આપણે જુઓ 2 ભાગ કરી લઈએ અને આ રીતે તોડીએ ને તો બિલકુલ આસાનીથી તૂટી જાય છે. હવે બીજા એક ભાગને લઈ લેશું અને એમાં થોડું થોડું પાણી એડ કરતા જશું, એટલે કે હાથને ભીનો કરતા જશું અને આ રીતે હથેળીના ભાગથી મસળતા જશું. મસળવો ખૂબ જ જરૂરી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે રોટલા બનાવતી વખતે કે આ સ્ટેપ જરૂરી જ છે. તો જરૂરથી કરવાનો. જેટલો ટાઈમ હોય તમારી પાસે એટલો સરસ મસળવાનો. 2 થી 3 મિનિટ તો ચોક્કસથી મસળીને જ તમારે રોટલો બનાવવાનો. અને જ્યારે તમે મસળશો ને ત્યારે હું તમને ડિફરન્સ પણ બતાવીશ કે કેટલો સરસ તમારો લોટ સોફ્ટ પણ થઈ જશે. તો અહીંયા તમે જુઓ, આ લોટને મેં મસળીને તૈયાર કર્યો છે અને આ લોટને મસળ્યો નથી. તો બંનેમાં તમને ડિફરન્સ દેખાશે. એક લાઇટ છે, એક ડાર્ક કલર છે. અને તોડીને પણ હું તમને બતાવી દઉં તો આમાં ચિકાસ આવી ગઈ છે ને, આ રીતે તૂટે છે. અને આ રીતે તમે તોડો ને તો એકદમ ઝડપથી તૂટી જાય છે. બિલકુલ એમાં હવે ગ્લુટનનો ભાગ ન હોવાને લીધે ઝડપથી તૂટી જાય છે. અહીંયા થોડી આમાં ચિકાસ આવી ગઈ છે ને એટલે હવે આપણો રોટલો છે ને એ બિલકુલ તૂટશે નહીં અને ફાટશે પણ નહીં. હવે શું કરવાનું, તમને જો હાથથી થાપીને રોટલો બનાવતા આવડતો હોય ને તો એ રીતે બનાવવાનો. હું તમને એ રીત પણ બતાવી દઉં, પરફેક્ટ રીત. અને વણીને જો તમને ફાવે ને તો હાથથી વણીને પણ તૈયાર કરી શકાય છે. આ રીતે સરસ રીતે ગોળ કરી લેવાનું, પછી આ રીતે રાઉન્ડ કરવાનું અને બંને હાથની મદદથી આ રીતે આપણે વ્હીલ તૈયાર કરીએ ને, નાના હોય અને માટીના વાસણ બનાવ્યા હોય ને તો તમને રોટલો ચોક્કસથી આવડી જાય. બસ આ રીતે વ્હીલની જેમ તૈયાર કરવાનું અને પછી પ્રેસ કરવાનું. હથેળીના આ ભાગથી પ્રેસ કરતું જવાનું અને આ રીતે કોર્નરમાં પ્રેસ કરવાનું. જો આ રીતે તમારી સાઈડ ફાટે ને તો તમારે થોડી ભીની આંગળી કરવાની પાણીવાળી અને થોડું લગાવી દેવાનું પાણી, જેના લીધે બિલકુલ ફાટશે નહીં. સેમ આ જ પ્રોસેસથી આખો રોટલો બનાવવાનો. આ રીતે કરતું જવાનું, થોડું સાઈડથી આ રીતે પાણી લગાવતું જવાનું એટલે ક્યારેય ફાટશે નહીં. અને વચ્ચે વચ્ચે જો તમને એવું લાગે કે વણવામાં હાથમાં ચોટે છે તો હાથમાં પણ થોડું પાણી લગાવી દેવાનું એટલે એક સરખો સ્પ્રેડ થાય. હવે અહીંયા તમે જુઓ, રોટલો અડધોથી પણ વધારે બનીને તૈયાર થઈ ગયો છે. હવે તમે મારી આંગળીઓ જુઓ ને તો મેં આંગળીઓને પોળી કરી દીધી છે, એટલે કે ખુલ્લી કરી દીધી છે. જ્યારે રોટલો નાનો હોય ને ત્યારે આંગળીઓ ભેગી રાખવાની, જ્યારે રોટલો મોટો થતો જાય ને એમાં આંગળીઓ ખોલતી જવાની. આ રીતે કરશો ને એટલે ક્યારેય રોટલો તૂટશે નહીં. અને સાઈડથી જો આ રીતે ફાટે ને તો ફરીથી પાણી લગાવી દેવાનું અને એકદમ પતલો પાપડ જેવો રોટલો તમારો તૈયાર થશે. આ રીતે બંને સાઈડથી થોડું થોડું ભીનું પાણીવાળું કરતો જવાનું એટલે સ્પ્રેડ પણ આસાનીથી થશે અને મોટી સાઈઝ પણ થશે. હવે આ જ રીતે આખો રોટલો બનાવવાનો. હવે જો તમને વચ્ચે એવું લાગે કે જાડો છે, સાઈડથી પતલો થઈ ગયો છે, તો તમારે શું કરવાનું,
એક તો પહેલાં આ રીતે આંગળીઓ નહીં રાખવાની, આ રીતે રાખવાની એટલે ક્યારેય તૂટશે નહીં. અને બીજું શું કરવાનું, આંગળીઓને થોડી હલકી વજન આપવાનું એટલે સરસ એવો સ્પ્રેડ થશે. તો અહીંયા તમે જુઓ એકદમ પરફેક્ટ આપણો રોટલો બની ગયો ને હવે એને શેકવા માટે લઈ લેશું. તો શેકવા માટે મેં અહીંયા માટીનો તવો લીધો છે, તમે કોઈ પણ તવા ઉપર શેકી શકો. તો તવો કેવો ગરમ હોવો જોઈએ, પાણીનો છંટકાવ કરી ચેક કરી લેવાનું, પ્રોપર તવો ગરમ હોવો જોઈએ. પછી આ રીતે રોટલો રાખી દેવાનો, થોડી વાર માટે તમારે એમ જ રહેવા દેવાનું. જો તમને એવું લાગે કે ઉપરથી રોટલો ડ્રાય છે તો ભીનો હાથ થોડો લગાવી દેવાનો. થોડી વાર પછી તમે જોશો કે રોટલો થોડો ઉપરથી પણ ડ્રાય થઈ ગયો છે. તો આ રીતે કોઈ પણ ચમચો લેવાનો કે તાવીથો લેવાનો અને આ રીતે પહેલાં થોડું હળવા હાથથી અલગ કરી લેવાનું અને પછી આ રીતે એક જ ડાયરેક્શનમાં સ્પીડથી ફેરવી દેવાનું. એકદમ સરસ એવો શેકાઈ ગયો ને એક સાઈડથી, બીજી સાઈડ પણ એ જ રીતે પહેલાં થોડી વાર શેકાવા દેવાનું. જે સાઈડ તમને કાચું લાગે ને એને ગેસ ઉપર આ રીતે સ્પ્રેડ કરી લેવાનું. હવે તમે હાથથી પણ આ રીતે ફેરવશો ને તો પણ આસાનીથી ફરી જશે. હવે અહીંયા આપણે આ રીતે ઊંધો રોટલો રાખ્યો હોય ને ત્યારે બિલકુલ આપણે એને પ્રેસ નથી કરવાનો, ઓટોમેટિક આ રીતે તમે જુઓ ફૂલવા લાગશે. તો એ જ રીતે આપણે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર એને થવા દેવાનું. ગેસની હાઈ ફ્લેમ નહીં રાખવાની શેકતી વખતે ક્યારેય, અને ગેસની લો ફ્લેમ પણ નહીં રાખવાની. જો તમારો પરફેક્ટ રોટલો બનાવવો હોય ને તો મીડિયમ ફ્લેમ ઉપર જ રોટલાને બનાવવાનો, આ રીતે ફૂલવા દેવાનો. એકદમ પરફેક્ટ દડા જેવો ફૂલીને તૈયાર થઈ ગયો છે ને, જુઓ તમે આ રીતે હું પ્રેસ કરું તો કેટલો સરસ ફૂલીને તૈયાર થયો છે. આ રીતે ફૂલીને તૈયાર થઈ જાય અને બંને સાઈડ સરસ એવો શેકાઈ જાય ને પછી નીચે ઉતારી લેવાનો. અને જો તમને ઘી વાળો પસંદ હોય ને તો ઘી ગરમ ગરમ હોય ને ત્યારે જ એમાં લગાવી દેવાનું. તો હું થોડું ઘી લગાવી દઈશ. હું તમને ઘી વગર અને ઘી સાથે બંને રીતે બતાવીશ કે બંને રોટલા એકદમ સોફ્ટ જ રહેશે. આ રીતે ઘી લગાવ્યા પછી આપણે એને એક પ્લેટમાં લઈ લેશું અને હલકો ઠંડો થવા દેશું. ત્યાં સુધીમાં હું બીજી રીત તમને બતાવી દઉં. તો મેં આ લોટને થોડો સરસ રીતે મસળી લીધો છે એટલે ઝડપથી હું તમને બતાવી શકું. હવે આપણે જે રીતે રાઉન્ડ કરીએ ને એ જ રીતે આ રીતે રાઉન્ડ કરી થોડું પ્રેસ કરી લેવાનું. અને પછી જો આ રીતે એક પાટલો લઈ લેવાનો, એના ઉપર પ્લાસ્ટિકની સીટ અથવા આ રીતે બટર પેપર લઈ લેવાનું અને પછી આ રીતે હાથને ભીનો કરતા જવાનું અને આંગળીઓની મદદથી પ્રેસ કરતું જવાનું. પછી આ રીતે ફેરવતું જવાનું, હથેળીના ભાગથી થોડું પ્રેસ કરવાનું અને ફેરવવાનું. ઓટોમેટિક ફરી જ જશે તમે આ રીતે હાથ મારશો ને એટલે. અને વચ્ચે વચ્ચે આંગળીઓથી થોડું પ્રેસ કરતું જવાનું એટલે જાડું પણ ના રહે અને એક સરખો ઇવનલી સ્પ્રેડ થાય. જો તમને હાથમાં ચોટે તો થોડો પાણીવાળો હાથ કરતો જવાનો. અહીંયા તમારે જો વણવો હોય ને રોટલો તો બીજું ઉપર પેપર રાખી દેવાનું અને સરસ રીતે વેલણથી વણી લેવાનું, તો પણ તમે વણીને તૈયાર કરી શકશો. અને આ રીતે હાથથી દબાવેલો રોટલો છે ને ખાવામાં સરસ લાગે છે. અને હાથથી ટીપીને બનાવેલો રોટલો છે ને એ પણ ખાવામાં સરસ લાગે છે જે વણેલા કરતાં. તો બેસ્ટ ઓપ્શન છે આ બંને. હવે આ રીતે રોટલો પતલો થઈ જાય ને એકદમ સરસ, મોટો કરવાનો પતલો કરવાનો, પછી આ રીતે તમારે પ્લાસ્ટિક હોય કે બટર પેપર હોય અલગ કરી લેવાનું. એકદમ આસાનીથી અલગ થઈ જશે, બિલકુલ ચોટશે નહીં. અને પછી ડાયરેક્ટ આપણે એને શેકવા માટે લઈ લેવાનું છે ને. એકદમ પરફેક્ટ કયો રોટલો અમે હાથથી બનાવ્યો ને કયો ટીપીને બનાવ્યો ને ખબર પણ નહીં પડે. તો એ જ રીતે એ જ પ્રોસેસથી આપણે શેકીને તૈયાર કરવાનું. તો બસ આ રીતે પલટાવી દેશું અને ફરીથી એક સાઈડથી થવા દેશું. પછી આ રીતે ઊંધો કરી દેશું. ઊંધો કર્યા પછી આપણે એને પ્રેસ નથી કરવાનો, એમ જ રાખવાનો છે એટલે સરસ રીતે ફૂલી જાય. તમે જુઓ કેટલો સરસ ફૂલી ગયો, ફૂલીને દડા જેવો થઈ ગયો ને. બંને રોટલા એકદમ ફૂલીને દડા જેવા બન્યા છે. એકદમ સોફ્ટ પણ છે, ઠંડા થયા પછી પણ કડક નહીં થાય, સોફ્ટ જ રહેશે. જો તમે આ રીતે જુવારના રોટલા ક્યારેય ટ્રાય ના કર્યા હોય ને તો આ રેસીપી એકવાર ચોક્કસથી મારા કહેવાથી જરૂરથી ટ્રાય કરજો. અને ગરમ ગરમ કે ઠંડા તમને જે રીતે પસંદ હોય ને એ રીતે સર્વ કરી શકાય. તો ઘી લગાવેલો અને ઘી વગરનો રોટલો બંને હું તમને બતાવી દઉં છે ને, એકદમ સોફ્ટ. ઠંડો કે ગરમ મેં અહીંયા ઠંડા કરી અને પછી હું તમને બતાવું છું તો પણ એકદમ સોફ્ટ છે ને, એકદમ પરફેક્ટ આ ઘી લગાવેલો રોટલો. બંને રોટલા એકદમ સોફ્ટ છે, પરફેક્ટ છે. તો આ રીતે જો તમે ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તમને આ રોટલા બનાવવાની રીત કેવી લાગીને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. અને એકવાર આ રીતે જુવારના રોટલા ટ્રાય કરજો. તો ચાલો
ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.